પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દેશની વર્તમાન રાજકીય અને આર્થિક પરિસ્થિતિને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે કહ્યું કે હાલ ભારતનો આંતરરાષ્ટ્રીય સ્તરે રોલ દિશાવિહીન બન્યો છે। દેશની વિદેશ નીતિ કોઈ એક રાજકીય પક્ષની નહીં પરંતુ કાયમી હોવી જોઈએ। તેમણે વધુમાં આક્ષેપો કર્યા કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે તેલ અને પેટ્રોલની સમસ્યા ઊભી થઈ શકે છે અને મોંઘવારી કૂદકે ને ભૂસકે વધવાની પણ શક્યતાઓ છે। ગેસ અને પેટ્રોલ અંગે યોગ્ય વિચારણા નહીં કરવામાં આવે તો ગૃહિણીઓના રસોડા અને હોટલ રેસ્ટોરન્ટ્સ પર અસર પડી શકે તેમ છે। દેશ અને ઇન્ટરનેશનલ વાતાવરણ છે જેમાં ભારતનો રોલ એ દિશાવિહીન એક મૂર્ખો માણસ હોય ને જે દેશની વિદેશ નીતિ જેમાં પાર્ટી ન હોય, વિદેશ નીતિ કાયમી હોય, કોઈ પક્ષની ન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની તાજેતરની જે કંઈ એમની નીતિ રીતિ એનાથી ભારત દેશની આબરૂ ગઈ છે। વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા અને અમેરિકાની કઠપુતલી હોય, અમેરિકાના એક આટલા જે રાજ્યો ત્યાં છે એમાંનું એક રાજ્ય હોય હિન્દુસ્તાન, એવો દેખાવ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીને શરમ આવવી જોઈએ કે જે દેશના વડાપ્રધાન આવા હાવ હલકા હોય, બિલો સ્ટેન્ડર્ડ માણસ કે જેમને કોઈ પડી ન હોય પબ્લિકની કે દેશની, એ આવા ટ્રમ્પના ચરણોમાં તરિયા ચાટે એમ કહીએ તો ચાલે એ રીતનું દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છે આપણે। એના પરિણામે જે મેઇનલી ગેસ અને ઓઇલ ને પેટ્રોલમાં જે તકલીફ થવાની, મોંઘવારી કૂદકે ને ભૂસકે વધવાની અને દેશની આબરૂ જે ગીરો મુકાવાની, અને બદમાશ લોકો ટ્રમ્પ અને નેતન્યાહુ જેવા જેમના કનેક્શન એપ્સ્ટાઇન ફાઇલમાં, નાની બાળકીઓના યૌન શોષણમાં, રૂપારી છોકરીઓની લાહીમાં દેશની આબરૂ ગીરો મૂકવાવાળી ભારતીય જનતા પાર્ટી, જેના હાથમાં 2014થી શાસન છે દિલ્હીનું, એ પણ ખતમ થવા આવ્યું એવું અત્યારે જોઈ રહ્યું છે। દેશની આબરૂ નીચે ગઈ છે, એના પરિણામે બીજેપીની આબરૂ નીચે ગઈ છે, વડાપ્રધાનનો ગ્રાફ ડાઉન ગયો છે। એની સામે જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે। આગામી દિવસોમાં સરકાર જો ગેસ અને પેટ્રોલનો વિચાર નહીં કરે તો લોકોને હોટલો બંધ થશે, ગૃહિણીઓના ચૂલા બંધ થશે, મોંઘવારી કૂદકે ને ભૂસકે વધશે અને કલ્પના બહારનું દ્રશ્ય અત્યારે આપણે જોઈ રહ્યા છે। એ સરકારને કોઈ પડી નથી, એની કોઈ દિશા નથી, કોઈ નીતિ પણ નથી। એવી નીતિ સારી રીતે લોકોને ઉપયોગી થાય એવો વિચાર તાત્કાલિક કરવો જોઈએ। ખાલી ગપ્પા મારવા અને હરદીન પુરી જેવો બેવકૂફ માણસ જે એપ્સ્ટાઇનની ફાઇલમાં તો દલાલ હતો, સરકારનો દલાલ વગર આધારે, કોઈ પણ જાતના સરકારી કનેક્શન કે સિક્કા વગરની દલાલી જેને કરી, ભારત સરકારની નીતિ, સ્ટ્રેટેજી, પોલિસી એ એપ્સ્ટાઇનને કહી આવે કે આવું અમે કરવાના છે। આ કેવી સરકાર કહેવાય, કેવી પાર્ટી કહેવાય, કેવી પોલિસી કહેવાય? એપ્સ્ટાઇન ફાઇલમાં આ હરદીપ પુરી કે અનિલ અંબાણી હોય એના માધ્યમથી દેશના વડાપ્રધાનને પણ એમાં આપણને બૂ આવતી હોય એવું લાગે કે તમે પણ આમાં ઇન્વોલ્વ છો કે પબ્લિક માફ કરે આપણે। ધન્યવાદ।